વડાપ્રધાન મોદીના કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો। સૌરાષ્ટ્રમાં ઝંઝાવતી પ્રચાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાન શાહજાદાને વડાપ્રધાન બનાવવા માંગે છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે આગામી 7 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે તમામ બેઠકોને આવરી લેવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા 2 દિવસથી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઝંઝાવતી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। આજે આણંદ ઉપરાંત સૌરાષ્ટ્રની 3 લોકસભા બેઠક સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં હજારો લોકોની મેદની વચ્ચે વડાપ્રધાને જનસભાઓ ગજવી હતી। મહેસાણાની સભામાં પાકિસ્તાન અને કોંગ્રેસ વચ્ચેની ભાગીદારીનો ઉલ્લેખ કરીને કોંગ્રેસના શાહજાદાને પાકિસ્તાન વડાપ્રધાન બનાવવા માંગતો હોવાનું કહ્યું હતું અને જૂનાગઢની સભામાં મોદીએ કહ્યું હતું કે જો સરદાર ન હોત તો જૂનાગઢ આજે પાકિસ્તાનમાં હોત। જ્યારે જ્યાં ક્ષત્રિયનું પ્રભુત્વ વધુ છે તેવા જામનગરની સભામાં વડાપ્રધાને આઝાદી પૂર્વે અને પછી રાજા રજવાડાઓને આપેલા બલિદાન, ત્યાગ અને યોગદાનને બિરદાવ્યું હતું। તો સુરેન્દ્રનગરમાં આયોજિત જનસભામાં વડાપ્રધાન મોદીએ અપીલ કરી હતી કે આ વખતનું ચૂંટણી પર્વ કંઈક અલગ જ હોવું જોઈએ। મતદાનના દિવસે સવારે 10 વાગ્યા સુધીમાં તમારા મત વિસ્તારમાંથી, સોસાયટીમાંથી, બિલ્ડિંગમાંથી 25-30 મતદારોનું ગ્રુપ બનાવીને થાળી વગાડતા અને રાષ્ટ્રગીત ગાતા ગાતા મતદાન કરવા જજો। અને વડાપ્રધાન મોદીએ જામનગરની અંદર જામ સાહેબના હસ્તે પાઘડી પહેરી અને જામ સાહેબે વડાપ્રધાન મોદીને જીતના આશીર્વાદ પણ આપ્યા હતા, એવું ઝંઝાવતી પ્રચાર કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું। તો સૌરાષ્ટ્રની અંદર ઝંઝાવતી પ્રચાર કરવા માટે વડાપ્રધાન મોદી પધાર્યા હતા અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। ધન્યવાદ દર્શક મિત્રો।